જીગો ડોન. પ્લેનમાં આવો ગમે એમાં આવો. તું વાત કરતા ને તારે વાવડો હોય તો અમે ક્યાંય આવી જવાનું, તારે મન હોય તો કોઈ દ્વારકા આવી જાય. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ. તો ભાઈ 10-15 જણાની એવી કોમેન્ટ હતી કે ભાઈ કેસુર કિંગને પ્રેન્ક કોલ કરો, કેસુર કિંગને પ્રેન્ક કોલ કરો. તો આજે તમારા માટે આપણે લઈને આવ્યા છીએ કેસુર કિંગ હારે પ્રેન્ક કોલનો વિડીયો. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આજે આપણે કેશુરભાઈની અણી કાઢ નાખવાની છે. તો ભાઈ કેશુરભાઈ વિડીયો જોતા હોય તો સોરી, આપણે તમારી અણી કાઢવાની છે. તો ચાલો હવે તમારો ટાઈમ વેસ્ટ ન કરતા સીધો આપણે કેશુર કિંગને આપણે કોલ કરીએ. ચાલો ભાઈ, રિંગ જાય છે હવે કેશુરભાઈને. હલો, જીગો ડોન બોલું. તમે ઓલા કેહુરભાઈ બોલો ને? હા, તમે ભાઈ ઓલા દ્વારકા કાંઈક મહારાજ હતો તો તમે એમાં આવ્યા હતા તે તમને ભાઈ વિડીયો શૂટિંગ કરવાની પરમિશન કોણે આપી હતી ત્યાં? એમને પરમિશન તમે કોની લીધી હતી ત્યાં જઈને? આ બધા તમારા, હા ભાઈ હું તમારા વિડીયો જોઉં છું, પણ તમે આ પરમિશન કોને લીધી હતી? કોણ હતું ત્યાં? એમ નામ તમને તો તારતા ને? બરાબર, હા. એમને એમ માની લો, હાલ તમને પરમિશન આપી દીધી, રેડી? પરમિશન આપી દીધી તમને, તો તમે એને આ ફોટા પાડવા, મારો એક ભાઈ આવ્યો છે 10 વર્ષનો, તો એની હારે તમે ફોટો કેમ ન પાડ્યો એમ મને કહી દો ખાલી. ના ના, ઈ 10 વર્ષનો છોકરો આવ્યો હતો તમારી પાસે ફોટો પાડવા, તમે એની હારે ફોટો કેમ ન પાડ્યો ભાઈ? ઈ 10 વર્ષનો કોણ હતો ખબર છે તમને? ઈ મારો નાનો ભાઈ હતો, મને નથી ખબર? ઈ મારો નાનો ભાઈ છે. અને હા, ઈ ગળદી કેવાય, ગળદી વાળીના ન થાવો ભાઈ. તમે ફોટા તમે ન પાડ્યા, એને તમે ના પાડી દીધી કે ના ભાઈ તારે મારે નથી ફોટો પાડો, એમ તમે કહી દીધું તો એને મને એમ કીધું ઘરે આવી. ઈ બધું તું તમે જે કહો ઈ તમને તુકારો નથી કરતો. એમ કહો મને કે તમે તમારા ભાઈ, મારા ભાઈ હારે તમે ફોટો કેમ ન પાડ્યો એમ કહો. અરે હું વાત કરો હો હવે, આઈફોન 16 પ્રો મેક્સ છે એની પાસે, મેં જ લઈ દીધો તો એને. તમે હું ખોટી અણી કાઢો હો, ફોન એ હતો એની પાસે. चल बस तू लायक है क्या? તમે હજી મને ઓળખતા નથી હો પાછો. આ જીગો ડોન બોલું, જીગો ડોન. રાજકોટમાં નામ પૂછ લીધો, જીગો ડોન બોલું, જીગો ડોન. એ તને કહી દઉં હો, તારા સબસ્ક્રાઈબર જેટલા હશે ને એટલા જ મારા એક મિનિટમાં વ્યૂ પડે, વ્યૂ. તું હવે ઇન્સ્ટા ને યુટ્યુબ ખોલીને સર્ચ માર, ગૂગલમાં ગમે ત્યાં સર્ચ માર, જીગો ડોન. ઈ તારો ફોલોવર ના ભલે તમારા ભાઈ જે વાવડો હોય ને કાઢી નાખજો પાછો. આ એને કહી દો, ફોલોવરનો પાવર હોય ને કાઢી નાખજો. બાકી એટલા તો અમારે 1 મિલિયનમાં સેકન્ડ આઈડી પડી હોય. મેન આઈડીમાં અમારે 10 મિલિયન ફોલોવર છે. તમે હું વાત કરો, નથી ઓળખતા? હું કેશુર કિંગ હારે વાત કરું છું ને. હા ભાઈ, તમે થોડાક માપમાં રહેજો એમ કહું છું તમને.
ઈ ભાઈ મારે કાંઈ નહીં જોવાનું, તમે અત્યારે ગમે એમ કરીને તમે આવો ભાઈ રાજકોટમાં, મારા ભાઈ યારે તમે ફોટો પાડી દો, એમ ન હાલે આ. અત્યારે આવો ભાઈ. હિન્દી પેલા આવ્યો તો તઈ તારાથી ફોન નતો કરાતો કે તઈ તું બી ગયો તો क्या क्या बोला तूने? તઈ તું ભાઈ અત્યારે નહીં આવો ને તો મજા નહીં આવો, ખોટી એમ કહી દઉં તમને, મજા નહીં આવે. અત્યારે આવો ભાઈ, પ્લેનમાં આવો ગમે એમાં આવો. ને તું વાત કરતો ને તારે વાવડો હોય તો અમે ક્યાંય આવી જાવ, તારે મન હોય તો કોઈ દ્વારકાએ આવી જાય. ઈ ભાઈ તમારા લીધેથી આગળ આવ્યો છો, ઈ તમને કહી દઉં. તમે ઈ બધા તમારા છોકરા, નાના છોકરા વિડીયો જોવો ને એટલે તમારું હાયલું છે એમ કયો. આથી તો કરાવીને ફ્લાઇટની ટિકિટ આગળ આવી નાખું કે થોડોક કે તારા જેવા ગૌરીના પૈસાની હું વાત કરો છો? ગળામાં 150 તોલાનો ચેન પહેરો, 150 તોલાનો ચેન. એમ બોલ લુખી ન હો તું. એટલે ભાઈ તું સમજે શું તમે મારા મનમાં? હે સમજો છો હું તમે? જીગો ડોન બોલું, જીગો ડોન. તારી વાતો ઉપર મને લાગે તું 50 રૂપિયાનું રિચાર્જ બાજુવાળા પાસે કરાવતો લાગે. ઈ બધું ગયું ઘરે. અત્યારે તું અહીંયા આવ રાજકોટમાં આવીને મારી યારે ફોટો પાડી જા મારા ભાઈ યારે. મારે તો કાંઈ તારો હારે શોખાય નથી. રેડી? મારા ભાઈ યારે તું ફોટો પાડી જા, બસ બીજું કાંઈ નહીં તમને હારે. તમને કોઈ મજા નહીં આવ્યો તો તારા બધી બંધ કરી નાખજે. ભાઈ હવે તમે પ્રેમથી કહી દઉં હું, નિરાશથી કહી દઉં હું કે ભાઈ તમે અહીંયા રાજકોટમાં આવો ને અને મારા ભાઈ પ્લીઝ ફોટો પાડી જાઓ, બસ. મારે બીજું કાંઈ નથી જોતું. મને કઈ કામ થયું નથી, તને કઈ ખબર નથી પડતી. અરે પછી એક વાર કહેવાય તમને 17 વાર કહું છું, તમે મારા ભાઈ યારે ફોટો પાડી દો, ફોટો પાડી દો. તમે હું કહું તમને હવે બોલાય જાય કાંઈક. તું ખાલી ટાઈમ પાસ તો ફોન કર, મેં ન્યાય તો એકને ફોટા પાડ્યા હતા ને ઈ ગાય નહીં હો ભાઈ, તમે મને લાઈવ લોકેશન મોકલો, તમારું ઘરનું લાઈવ લોકેશન મોકલો, અત્યારે તમારા ઘરે આવીને તમને ઉપાડી દઉં. ફોટા ફોન ના કરજે ભાઈ, મજા જાય નહીં આવે તને. હાવ ને પ્રેમની ભાષામાં કહું તો પ્રેમની ભાષામાં, અને ભાઈ મેં હાવ શું નિરાશની કીધું? ભાષામાં કહું તો હાવ નિરાશ. મારા ભાઈ અરે તમે ફોટો પાડી દો, બીજું મારે કાંઈ નથી જોતું યાર. અને પ્રેમથી કહું છું. બીજો કેને તેનો ઉપાડ્યો હે? હા અને અવાજ ઊંચો થઈ ગયો. હાલો. કેવુરભાઈ ખોટું ન લગાડતા, પણ એક વાત કહું. હું ગઢડાથી એપી બોલું, આયુષ. અરે ના મેં ભરત આયર ને બધા અરે પ્રેન્ક કોલ કર્યો ને, તા એમાં કોમેન્ટો બધાની એમ આવી કે ભાઈ કેસુર કિંગને પ્રેન્ક કોલ કરો, કેસુર કિંગને. તો આજે ભાઈ એમ તમારા અમારા સબસ્ક્રાઈબરને અને તમારા મિત્રો હારે આપણે હા પબ્લિક હારે એમ કે હું તમને પ્રેન્ક કોલ કર્યો છે. તારી ગોરીને વાંધો નહીં ભાઈ. ગદ્દારી કર બે. અમારે અરે સોરી હો ભાઈ, થોડોક તમને તુકારો બોલાઈ ગયું હોય તો સોરી તમને દિલથી. બાકી હું તમારા વિડીયો જોઉં છું, તમારો યાર સપોર્ટર છું, તમારો શું કહેવાય સબસ્ક્રાઈબર છું યાર, ફેન છું તમારો, બિગ ફેન. મજા નહીં, મારો તો બાટલો ફાટી ગયો. હા વિડીયો ચાલુ છે. એ સારું હાલો મૂકો યાર. ભાઈ કેસુર કિંગ અરે આપણે મસ્ત મજાનો પ્રેન્ક કોલ થઈ ગયો છે, અને વચ્ચે એ થોડાક બહુ રિસ્ક ઉપર આવી ગયા હતા, શું કહેવાય થોડાક આવી ગયા હતા, પણ કાંઈ વાંધો ન આવ્યો. તો આજનો વિડીયો અહીંયા સુધી જ તે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા કોમેન્ટ કરજો કે આની પછીનો તમારે હવે કયા મોટા યુટ્યુબરની તમારે શું કહેવાય પ્રેન્ક કોલ જોવો છે. ઘડીક તો કેશોરભાઈ આપણે શું કહેવાય લાગમાં આવી ગયા હતા, બાટલીમાં ઉતરી ગયા હતા, પણ પછી કાંઈ વાંધો ન આવ્યો. તો બસ જે તમારે મોટા યુટ્યુબર હોય ને એની તમારે કોમેન્ટ કરવાની, અને આપણે ફરીથી પ્રેન્ક કોલ કરશું. તો બસ આજનો વિડીયો આ જ રીતે. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને, બાય બાય.